રાજ્યના પોલીસ તાલીમ કાર્યશાળામાં 40% તાલીમાર્થીઓ વોલીબોલની રમત રમે છે, 50% કબડ્ડીની રમત રમે છે, 18% તાલીમાર્થીઓ એક પણ રમત રમતા નથી. લોજિક વાળો દાખલો છે. લોજિક એટલે સારામાં સારું લોજિક છે આની અંદર. સેજ પણ જો વાંચવામાં મિસ્ટેક કરી દેશો ને તો ગયા કામમાં. શબ્દ શું લખ્યો છે ને એના પહેલા તમે સમજો, પછી તમે તમારા જે પણ જવાબ હોય ને એને લાવો. જો હું તમને અહીં આકૃતિ દોરીને બતાવું, વેન આકૃતિ. પહેલા તો અહીંયા પર્સન્ટેજ છે એટલે પર્સન્ટેજ પોતાનામાં જ 100% હોય એવું આપણે કન્સિડર કરીએ. 40% છે ને વોલીબોલ રમે છે. જોજો ધ્યાનથી સાંભળજો. 40% વોલીબોલ રમે છે, 50% કબડ્ડી રમે છે. એટલે 50% છે ને એ શું રમે છે? કબડ્ડી. 18% રમતા નથી. બંને રમતા નથી આ વખતે નથી આવ્યું. 18% એટલે આ આપ્યું છે અંદરનો ભાગ છે કે કઈ રમતા નથી. એનો મતલબ એવો કે 100 માંથી 18 બાદ કરી નાખો. 100 - 18 બાદ કરશો ને એટલે તમને કેટલા મળી જશે? 82. કહેવાનો મતલબ એમ કે રમત રમવા વાળા તો 82% જ છે. સમજ પડી કે રમત રમવા વાળા 82% છે. હવે તમે આ બે આંકડાને ડિલીટ મારીને અહીંયા 82 લખ નાખો ને તો તમને વધારે સમજ પડશે કે હવે મારો જવાબ કેવી રીતના લાવવો. હવે તમને શું પૂછ્યું છે કે બંને રમત રમતા હોય, આ પ્રશ્ન પૂછ્યો છે તો આ બેનો સરવાળો કરો. 50 અને 40 કેટલા થશે? 90. અને 90 માંથી 82 બાદ કરી નાખો તો તમારો જવાબ કેટલો આવી જશે? 8. કે તમે પેલા ઓલ મેળવી લો કે તમે જે ઉપરનું બોક્સ કન્સિડર કરો છો ને એ કઈ પ્રકારે આવે છે. 82 ક્યાંથી આવ્યા? તો કે 100% રમત રમતા હોય એમાંથી 18% રમત નથી રમતા તો 82 રમત રમે છે. દર વખતની જેમ કે 50 ને 40 90, 90 માંથી 82 બાદ કરો એટલે વચ્ચે મળી જાય.